ભેટ આપી, પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે જર્જરિત ઓરડાના કારણે ખુલ્લામાં ભણે છે. દીકરાઓની બેસત વચ્ચે એનું ભણતર થઈ રહ્યું છે. અત્યારે જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું. આ એક સાથે આપણા ગુજરાતમાં જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે. પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણને બજેટ આપણે આપી દીધું છે, પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે. એટલે 2 થી 3 વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે. ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણી આ જે ઓરડાઓની જે ઘટ છે, જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં, એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ડિસમેન્ટલ થાય, નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે પૂરી ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે, એમાં સંડાસ બાથરૂમ હોય, પાણીની વ્યવસ્થા હોય ને ઓરડાઓ હોય, એ તબક્કાવાર આપણે પૂરા કરીશું. અને જેમાં એજન્સીઓ જે લોકોએ ટેન્ડર ભર્યા પછી કામગીરી શરૂ થઈ ગઈ એમના માટે પણ અમે અલગ બેઠક કરી, રિવ્યુ બેઠક લઈને વહેલી તકે આ કામ શરૂ થાય એના માટેના અમારા પ્રયત્નો છે. સર, ગોધરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલી એક શાળા છે સિમલિયા ગોળા. પાછલા 7 વર્ષથી ધોરણ 1 થી 5ના બાળકો એક જ ઓરડીમાં અભ્યાસ લઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ ખરાબ. સંખ્યા કેટલી છે આપને? 65. ધોરણ 1 થી 5ના બાળકો એક જ ઓરડીમાં. હા, તો એ ડિસમેન્ટલની દરખાસ્ત પાછલા 7 વર્ષથી આપી. હા, એટલે એ પ્રશાસન પાસે કોઈ જવાબ નથી. ના, એટલે એ જે કંઈ એવી જે કંઈ હશે માહિતી એ અમે મેળવીને એની પ્રાયોરિટી પહેલા આપીશું અને એનું બજેટ પણ અમે ફાળવ્યું હશે અને જોયું હશે. અને આવનારા સમયમાં એની આવી જે સ્કૂલો હશે જેની પ્રાયોરિટી આપીને આપણે આગળ પેલું કામ લઈશું. શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે. આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં સાયકલો એમને પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી નથી અપાઈ. એના માટે શું રાજ્ય સરકારને એ જે કંઈ આવનારા સમયમાં એ પણ જોઈ લેજો. હકીકત રિપોર્ટ અમે માંગ્યો છે, એમાં એની ગ્રીમકોની ખરીદી કરતી હોય છે. એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે. અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી ટૂંક મળે એના માટેના અમારા પ્રયાસો છે. 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું છે સાયકલ વિતરણ માટે. અમે જોઈ લઈશું. બજેટ તો જનરલી રૂટીન બજેટ જે વિભાગોનું આવતું છે એમાં એટલે જે કંઈ હશે એ